ધંધુકામાં કપાસની ચોરી કરતા ઈસમો પોલીસના સકંજામાં આવી ગયા છે. તો છસિયાણા ગામથી ઝડપાયા છે કપાસ ચોર. ત્યારે ગામ લોકોએ ત્રણેય ઈસમોને ઝડપી પોલીસના હવાલે કર્યા હતા. ત્યારે પોલીસે ₹33,000ની કિંમતનો 12 મણ કપાસ કબજે કર્યો છે. ત્યારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અગાઉની પણ અનેક કપાસની ચોરીઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તો મહત્વના સમાચાર કહી શકાય. ત્યારે ગામ લોકોએ 3 આરોપીઓને ઝડપ્યા છે કપાસની ચોરી કરતા. ધંધુકામાં કપાસની ચોરી કરતા ઈસમો પોલીસના સકંજામાં આવી ગયા છે. ત્યારે છસિયાણા ગામથી કપાસ ચોરો પકડાયા છે. ત્યારે પોલીસે ₹33,000ની કિંમતનો 12 મણ કપાસ કબજે કર્યો છે. ત્યારે પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.